फ्रेंड्स, गुड मॉर्निंग। जय स्वामीनारायण। कैसे सब लोग? आई होप आप सब ठीक ही होंगे। और अभी सवेरे सवेरे बारिश का मौसम हो गया है, एकदम सन्नाटा हो गया है और बिल्कुल धूप नहीं है और इस तरह से मौसम हो गया सवेरे का। आप सब देख सकते हो, ऐसा लगता है कि अभी बारिश आने वाली है। थोड़ा बहुत भी पवन भी चल रहा है साथ में। हमारे घर पे भी सन्नाटा है, मैं और मम्मी के अलावा घर पे कोई नहीं है। पापा भी चले गए हैं, विशाल भी चला गया है, तो डायरेक्ट मम्मी से मिल लेते हैं। तो चलिए मम्मी, जय स्वामीनारायण। जय स्वामीनारायण। ઘરે તો કોઈ હોય ને એવું થઈ ગયું આપણું ઘર તો. શું થઈ ગયું પપ્પા આવી વાડી અને ભાઈલો આવ્યો છે જામનગર એટલે હા શું થઈ ગયું. ખાલી થઈ ગયું ઘર એવું લાગે. શું થઈ ગયું? કાંઈ છે નહીં. તમે નાસ્તા પાણી કર્યા કે નહીં? 11 માં હું કેક ગઈ. હા પૂજા કરી પછી પી લીધું છે. તરસ બહુ લાગી છે ને પાણીની? 2 ગ્લાસ પીધું એક આરે. કલાકોથી પાણી ન પીવું એટલે એમ જ થાય. કાલ આમ તડકો હતો ને, તઈ તડકો હતો, બહુ ગરમી હતી કાલે. પાણીનો સોસ પડે. તો નાસ્તો ન કર્યો તમે? ભાખરી કઈ ભાખરીઓ કરવી છે તારી હાટુ હોતે. પણ કઈક મેળાવાથી થાય ને કે ફ્રી થઈ દીધી ને. વહેલાની નાસ્તો કરીને ગયા છે ને? હા હોય એને તો એ કેટલા વાગે ગયા? ભાખરી કરી દીધી. ઓહો, બહુ વહેલા વાગે ગયા લોકો. 4:45 હું ઉઠી, પછી સીધું નાઈ પછી એને ભાખરી ને છાની બનાવી દીધું. પૂજા કરી પછી હું કરે. હા, એ લોકોને જાવું તો એટલે એમ જ હોય ને. પછી ખાઈ ગયા ભાખરી, છાન, માખણ ને અથાણું. આ તો માખણ છે. હા હું અચ્છા, તમારે ખાવું જ તો ભાખરી ને માખણ મજા આવશે ખાવાની. કેટલા ટાઈમ થી નથી ખાધું માખણ મેં. હા, માખણ સેજ ખાઈ લઈ. ચાલો ભાખરી બનાવી. હા, વિશાલ લઈ જવાનું તો વહેલો એટલે મારા તો મેં હમણાં પલાળા નથી. મેં એટલે તો હું પીવા માંડ્યું. અને અત્યારમાં તો ભાખરી જ ખાશું. माखन भाखरी कई दिनों बाद मस्त माखन खाने वाले हैं, क्योंकि मेरा फेवरेट है माखन, इसलिए। तो चलिए वो पहला तो मम्मी भाखरी बनाएंगे और मैं मम्मी नाश्ता करेंगे, उसके बाद काम स्टार्ट करेंगे। और मेरे पाँव में जो मलहम लगाना है वो आज मैं काम करने के बाद लगाऊंगी, क्योंकि मुझे बैठना पड़ता है उसमें मलहम लगाती ना, इसलिए ધોઈ નાખવું પડે. નવરા થઈ લગાડી ને તો વધારે રહે તો થોડું ફેર પડે. હા, ને કામ બાકી હોય બેસી જાવ એવું થાય ને મને કઈ મન ન લાગે. મારું કામ પડ્યું ને ત્યાં સિવાય કામ કરીને બેહીને હજી દુખે છે, ખબર નથી પડતી કીધી મટવાનો છે. 2-3 દી લગાડી નો મટે તો પાછું જઈ આવું દવાખાને. એ તો મેં કીધું છે 4 દિવસ પછી બતાવવા આવવાનું છે. હા, તો બતાવી આવું. બતાવી આવશું. તમે ભાખરી લોટ રેડી જ છે મારી મમ્મી હાટું. અમે ભાખરી બનાવી નાખતા ખાઈ મોજ મોજ. મમ્મી માખણ ને રહ્યા હતા મોજી મોજ ને રોजे रोज. और मेरे मम्मी ने नाश्ता भी कर लिया है और आज कई दिनों बाद माखन मैंने खाया है भाखरी के साथ. बहुत मज़ा आ गया और अब डायरेक्ट काम ही करेंगे. यहाँ पे मम्मी ने अपना काम भी शुरू कर दिया है, वास निकालना शुरू कर दिया है. 9:30 बज गए हैं और मेरे मम्मी काम पे फ्री हो गए हैं. और यहाँ पे मेरे लिए मम्मी मलहम लेकर आ गए हैं. तो चलो अब मेरे पाँव में लगा दे मम्मी मुझे. આમ આમ બસ આયા વધારે દુખવા મળ્યું ને સાઈડમાં હતું. વજન આવે ને વિરાલી એટલે વધારે દુખે. કઈ ન હોય, આપણે બધો વજન જેની ઉપર આવતો હોય ને જે જગ્યા પર એ વધારે દુખે આપણને. પપ્પા જવાની કા વાડીએ ગયા છે. વાડીએ ગયા છે. મને મને વાડીના કપડા પહેરીને ગયા છે. પપ્પાને એડ્રેસ અલગ અલગ હોય. પેલા ખાલી કાઢેલા છે. રીંગણી લેવા હતા ને એટલે પપ્પા ગયા વરસાદ જેવું હતું એ લગાવું થોડું. મમ્મી મલમ લગાવી દીધો છે. 10 મિનિટ રાખી ગરમ પાણી ધોઈ નાખવું. હા, तो पापा खेत से आगे पापा आज तो तुम बो भी लगे दवाड़िए रोप सब मिला था ना, मैं तो रोप सूखता हूँ. हाँ हाँ बकरी लेता हूँ છે. અને બીજો રોપ લેતા હોય બીજો વાડિયા થી. ઓહો, શેનો શેનો છે આ? રીંગણી છે, ખાટડી છે, મરચી છે, હું વાત છે ટમેટી એમ ને? ટમેટી, બધા રોપ છે આમાં બધું. એ તો આવે પછી ખબર પડે કે આવું કા. એક નવી છે સરપ્રાઈઝ. સરપ્રાઈઝ? હું વાત છે ઓળે. આ બધું રોપ જ છે. બરોબર બરોબર. સરપ્રાઈઝ છે નવા વર્ષની. નવા વરની સરપ્રાઈઝ છે. હું છે જોઈએ આપણે હવે. વાહ, આ ચીવડું એવું એમ ને આજે? વાહ વાહ, હું વાત છે. પેલું વેલું છે ને આજે? ચાલો ચાલો. હે, ઓરના વેલાનું છે? બેઠા બેઠા કેવી વાતો કરે તો કઈ પોરના વેલાનું થોડું ગાવું બા. વાહ, કેવું સરસ છે. બહુ સરસ. કૂણું તો જો માખણ જેવું કૂણું છે. જલ્દી શરૂ કરો. હા, બપોર તો ભગવાન થાળમાં જમાડીશ ને. બસ બહુ સરસ આપ્યું લ્યો ભગવાન. હવે થાય એમ ને? બધું આ બધું વેલો છેલ્લો આપણે જોવા ગયા તા વેલા ઘણા છે. જોયું હા, અહીંયા ડીટીએ બે બેઠા હતા ઝીણા ઝીણા એમાંથી થયું એમ ને? અરે વાહ, સરસ. વાડી વરસાદ છે કે શું છે?
આ વરસાદ બહુ છે આપણે અહીં કરતા વધારે છે વરસાદ છે બહુ વાડી વધારે છે ને હું વાત હાથી છે હાલ નથી આડું કોટ પાણી હાલે ગયા ગોઠડે ગોઠડે હું વાત છે એટલું પાણી પીડ્યું તો ધોવાઈ ગઈ બધાને કે વાંધો નથી આવ્યો વાંધો નથી પણ નિશાળ ભાગ હોય ને હા હા એમાં ધોવાણ થયું હોય હા હા બાકી મળદ ને વાંધો નથી તો વાંધો નહીં મળદ બહુ સારો હા મળદ બહુ સારી છે તમારે શું મમ્મી ત્યાં વરસાદ નતો આપણે અહીંયા હતા ને ત્યારે હા ત્યારે નહોતો ત્યાં પાણી થઈ ગયું ને ટૂંકમાં આવે પણ પાવ નહીં પડે ને પપ્પા હમણાં તો નિરાજ નહીં નહીં હવે નો પાવું પડે તો છેલ્લા એ વરસાદ ઘટે તઈ પાવાનું હોય છે હમણાં વાંધો नहीं है ચોમાસામાં तो पापा ने एक गुलाब का रोपा निकाला है तो अब दूसरी जगह पे लगा रहे हैं यहाँ तो क्या वावी दो जग्या છે હા બસ એમાં વાવી દો આનું એટલે ખાલી કર્યું છે કે આમાં પાલક વાવી છે મારે એટલે કા પપ્પા કારણ કે વાડીએ તો બહુ બધી પાલક છે પણ ઘરે જોતી ત્યારે ઘરે મેળ ના હોય એટલે મેં ઘરે વાવી દઈ થોડીક આપણે એ વસ્તુ હોય ને તો તાત્કાલિક મસાલો નાખવા થાય હા એટલે આમાં મરચા આવે તમને ખબર તમે કહેતા હતા ને કે મરચા આવે આમાં આવે છે જાય રહ્યું તો ઝીણું એવું આવે છે આ મરચું છે ક્યાં છે હા જય જીરા રીટિયા બેઠા છે આ રીજો મોટું મરચું જો હા ત્યાં હતો ને ખબર મેં આવ્યો હતો ને જોઈ મમ્મી બે મરચા અહીંયા છે બે મરચા રહ્યા વાહ આવ્યો બાબા તમે કહેતા હતા અઠવાડિયે પહેલા કહો કેવા મરચા આવશે મરચા ડસાણું કરી મરચાનું હા દલાટ વાડી મરચી મારિયાનું કરે થા આજે ચોપી મરચી યા છે આજે ચોપી ના લાટ લેવાનું રોપ લેવાનું કાંઈ નહીં વાવી દેજો તો આવું છે આપણે ઘરનું ઘરનું શકીએ ને તો ત્યાં पे मम्मी ने प्लेट में गलका लिया है मम्मी गलका सब्जी बनाने लगे ગલકાનું શાક ને બાજરાના રોટલા બનાવ્યા अच्छा છે રસોઈને ખાવું છે તો રોટલા બનાવીએ આપણા ફેવરેટ વઘારિયા મરચા મરચા ખાવાના છે વઘારિયા મજા આવે પપ્પા ફેવરેટ આવે પણ રાજુરા મરચા મજા આવે ખાવાની બહુ સરસ ભરેલા મરચા બહુ મજા આવી વધારે હા મસાલો ભર્યા હોય ને હા હા સામી જાય વાંધો નહીં બરાબર થઈ જાય બહુ કરી નાખી જામેલું છે જામેલું તો એવા ઘરે મરચા જ થાય છે કારણ કે મને પગ દુખે પણ મમ્મી કેટલું કરી એવું બાબા થાકી જાય તો લાઈનમાં શીર કરી દો શીરા કરી દો ને મસાલો કરી દો ભરી દો વાર લાગે હાલ પેલા શાક ઉતાર નાખી પછી રોટલા માણજો ને હા એને જોઈને પાલક હોસ પપ્પા શરૂ કરી દીધું વાવવાનું કર્યું કામ અત્યારે ઉગી જાય ને ગારો છે એટલે વરસાદ જેવું છે એટલે સર કરી અને આયો પપ્પા આયો હતા સર કરી હા ઓહો આ બે પપ્પા સર કરી આમ તો નાખશે પાલકમાં બી આખા ગામને છે ને એટલું વાવું છે હા હા નવરા બેઠા કોઈને બે કોકને બીજા ખાવા મળે ને આ તો છે જ ને આ પાલકનું બી છે વાહ તો પછી એગ્રોમાંથી લઈ આવે એગ્રો જેને વાવું એને ગરમ મળે ખબર પડે હા. એગ્રોમાંથી લઈ આવવાનું નગરમાં મળે એ પાલકનું બી નાખી બધું દૂર નાખો ને છે અહીંયા પાલક હા તો બધું ઘરે થઈ જાય આપણે મામા વિગતનું ફળિયું છે ના તમે પપ્પા પાલક જ વાવે છે હવે જે થાય તે બતાવજો વાવ પપ્પા પાલક કેવી થઈ તમે બધા જોજો ને અમે ખાવું કારણ કે બીજું તો કઈ પછી હે પપ્પા હા શું કે પપ્પા હા એ વાત સાચી પપ્પા કે મહેનત કરી ખાય હવે તો ખાવા મળે ભાઈ દેખી હા તો મળી જાય ખાવા તો વાંધો ન આવે તો પાલકના ભજીયા ખવાય અને હું મમ્મી શાક શું હતા ગયું ને શાક તું શાક વગર રોટલા ફીટ 11:30 થયા છે 12 વાગે આપણો થાળ રેડી કોઈ મહેમાન આવે છે પાછો આપણી ઘરે હાથ ના આવે मेहमान के दिखा मम्मी यहाँ पे गलका की सब्जी पक गई है और आज कुछ अलग रूप से मैं गलका की सब्जी बनाने वाली हूँ तो इसमें आज मैं बेसन काटा डालने वाली हूँ और दही भी डालने वाली हूँ तो सब्जी पक गई है तो इसमें हम बेसन काटा डाल देते हैं बेसन काटा थोड़ी हमारी सब्जी ग्रेवी वाली और एकदम मस्त यमी बनने वाली है क्योंकि इसमें दही भी डालने वाली ना इसलिए और इसमें 2 चम्मच दही डालने वाली हूँ मैं आज हमारी सब्जी यूनिक बनने वाली है बस चलते मिक्स कर देती हूँ मैं नमक तो मैंने पहले से डाल दिया था और इसमें धनिया जीरा पाउडर गरम मसाला लाल पाउडर सब कुछ डालना है मगर 2 मिनट तक पकाऊंगी उसके बाद ये मसाला मैं डालूंगी तो धीमी आंच से पकाती हूँ यहाँ पे मैं क्योंकि मैंने बेसन काटा डाला है ना इसलिए तो देखिए फ्रेंड यहाँ पे हमारी गलका की सब्जी मस्त ग्रेवी वाली बनकर रेडी हो गई है आज मैंने पहली बार ग्रेवी वाली सब्जी बनाई है तो देखते सबको कैसी लगती है कैसी पसंद आती है बस यहाँ पे फाइनल सब्जी बन गई है तो अब सगड़ी बंद कर देती हूँ और पापा खेत से लाए थे चिबड़ा तो यहाँ पे मैंने चिबड़ा भी कटिंग करके रेडी कर लिया है तो मस्त एकदम कुने कुने चिबड़ा है पहली बार खाने वाले हैं चिबड़ा हम सब लोग और यहाँ पे मम्मी का रोटला भी शुरू है टपाटपा के साथ ચલો રોટલો જોશે यस आज तो 2 ही रोटला बनाने वाले हैं क्योंकि विशाल तो घर पे है नहीं यस तो 2 तो बन गया तीसरा मम्मी के हाथ में है ऑलमोस्ट खाना बन गया है तो बब्बा का थाल रेडी करती हूँ नहीं मम्मी हूँ હીરાલાએ થાળ ભગવાનો બહુ મસ્ત તૈયાર કર્યો છે બાજરાના રોટલા
અને ગલકાનું શાક ગ્રેવીવાળું અને છાશ મસાલાવાળી દહીં અને અહીંયા ઘરનું છીપડું આજે ઉતર્યું છે તો મસ્ત કૂણું કૂણું અને મરચા સંભાળ્યા तो भगवान ने थाल जमाना जाए से वीरो। इतने बजे शाम के 5 और मैं आ गई टेरेस पर क्योंकि यहाँ पे बहुत अच्छा पवन चल रहा है और बहुत अच्छा मौसम हो गया बारिश का। तो चारों ओर अंधेरा अंधेरा छा गया है और बारिश भी शुरू थी और अभी थोड़ी देर बाद रुकी है। और मम्मी पापा दोनों मंदिर गए हैं तो मुझे भी जाना है मंदिर दर्शन करने के लिए भगवान का। वो लोग आएंगे तो उसके बाद ही मैं जा पाऊँगी क्योंकि मम्मी पापा गाड़ी लेकर गए हैं, एक्टिवा लेकर गए, इसलिए यहाँ पे थोड़ी देर में ही रुकने वाली। तो यहाँ पे पापा और मम्मी दोनों मंदिर से आ गए हैं। जय स्वामीनारायण। जय स्वामीनारायण। आज केम 6 વાગે કે મોડું થઈ ગયું આજે? હું તો 5:30 ની વાટ જોઉં છું. એ તો સેવા કરતી હતી ને હું પ્રકરણમાં કરતો હતો. ઓ અચ્છા. આપણે કઈ ઉતાળ હોય ને ઘેર આવવાની. એને જ્યારે આવું ત્યારે હા. આજે પૂછ્યું હા. કે ઘેર આવવાનું છે આજે? હા હા. એટલે કે ઘેર તો આવવાનું જ હોય ને. તો હાલો ને રોકાવ હોય તો રોકાઈ જાવ. પપ્પાને એમ કે છે ને હા મને કે આજે નથી ઘેર આવવાના એ કે હા નો આવે કાંઈ નહીં. આપણે કેવું ના ધડા છે ઘરે છોકરી જાય એટલે નકર તો તરત કે હાલો એમ. પપ્પા આજે શું આવ્યું હતું કથામાં? કથામાં તો ભગવાન છે ને લાડવા બહુ જમાડતા હા હા ને બ્રાહ્મણો તો બહુ જમાડ્યા કોઈ માપ જ નહીં. પ્રાણી આમ લાડવા ખાઈ નાખે થાળીમાં. ઓહો અને ઘી પીરસતા હોય તો ઘી ને દૂધ પીરસતા દૂધ એટલું નાખે ને દૂધ માથે રેડાઈ ગયું. ઓહો હા મારા દેવી લીલા બહુ કરતા. અને બ્રાહ્મણો તો બહુ જમાડ્યા છે કોઈ અધૂરી નહીં દાની એટલે ભગવાન. બ્રાહ્મણ તો મારું શ્લોક કીધું ભગવાને કેમ કે એની વાણી છે ને એ ધર્મમય વાણી હોય ભગવાન ઓળખાવાની વાણી હોય એનામાં લોહીમાં ઈ હોય. આપણે કેમ કે આપણે લોહીમાં ખેતીનો ઉદ્યોગ હોય ખેતી આધારિત આપણે લોહી હોય પ્રવૃત્તિ હોય એના લોહીમાં ભગવાનને ઓળખાવાની પ્રવૃત્તિ હોય એટલે એને એનો શ્લોક માન્યું ભગવાને. બ્રાહ્મણ બ્રાહ્મણ એનું શ્લોક માન્યું છે એમ વાલા એટલે હતા આપણે 3 બે દીકરા હોય એમાં એક કયું કરતો ને એકનો કયું તો 2 હતા વાલા હોય. એ જેવી વાત છે. તમારા ઘરમાં કોણ વાલું વધારે કે બધા વાલા છે? વિરાલી એક વાલી છે. ઓલા બે વિડિયો છે ને દુઃખ લાગશે. દાદાના ભલન જોવે કાલ ફોન આવશે બે નો લે પપ્પા કેમ આવું કીધું એમ કે તો હોય કેવાય ને હોય એવું કેવાય. તમને મને તો બરાબર મને તમે કીધું કે પોતે કહી દીધું. ના ના સત્ય હકીકત જે શબ્દ નીકળે ને એ સાચો તો શબ્દ નીકળે. ઓ વાત છે મને મત કરું પા તો તમે અમને કીધું પેલા કીધું તું ના એટલે જ કહું છું આ તો હા મેં પેલા જે પરમારો શબ્દ નીકળે ને એ વસ્તુ સાચી હોય ને પછી જે વિચારી બોલે ને ઘડે ને એ બનાવટી શબ્દ ગણાય બનાવટી સમજાઈ ગયું એવું છે. તો મને પેલા ખબર પડી બાબા મને નહોતી ખબર. મંદિર પર કે નિમે બુક ની બેને તમે કહેતા હતા કાલે એમાં એવું છે ભાઈ બેન મોટા બેન ઘડીક હતા પછી તો વહી ગયા અને માલતી બેન આવ્યા હતા એની પાસે બીજા 2 બૈરાઓ બેઠા હતા પછી વાળી કસરો ને પછી અમે હેઠા વી આવ્યા છે પછી મેં આ બેન પાસે કઈ નથી. કથામાં જ એવું હતું કે સંતની સેવા અને સંતને જમાડવા ને એ તો હજારો યજ્ઞ કરે એટલું પૂન છે. હા એ તો છે. અને કે તમે શાસ્ત્રો નો સાંભળો કે નો તમને કે ધ્યેય હોય ને કોઈ જાતનો અને સંતની સેવા કરો ને તો ભગવાન કે મારા ધામમાં ચોક લે મારી બાજુમાં બેહારી કે ઓહો એટલું ભગવાન મારા સંત બહુ વાલા હતા ને મહારાજ એટલે કે ગમે એની સેવા કરવી કે પ્રાણ સેવા કરવી કે સંતની મા બાપની પ્રાણ સેવા કરવી કે એન જેવું ફળ એક નથી. ગમે એટલા પુસ્તકો વાંચો તો ભલે ન વાંચો તો ભલે પણ સંતની એના મા બાપની નો કે ને તો એની સેવા કરો ને એટલે બધી સેવામાં આવી ગઈ. સાચી વાત છે. સંત કે મારું સ્વરૂપ છે સમજાઈ ગયું. હું સંતને હું પૂંજું છું સંતને હું ભજું છું. હું એટલે થાય છે ને તમારી બેન સેવા કરવા. હા એટલે એવું કીધું ભગવાન આજે એવું મને આવ્યું વાંચવામાં. સાચી વાત છે. એ તો મને ખ્યાલ છે. ભગવાનના શબ્દો બોલ્યા હતા ભગવાનના શબ્દો અમે સાંભળ્યા. હા એ તો છે. બોલો આટલું બધું છે. સંતની સેવા કરીને મા બાપની સેવા કરીને બહુ પુણ્ય છે. એમથી મોટું કોઈ પુણ્ય જ નથી. કોઈ વસ્તુ નહીં કે તમે ગમે એટલા પુસ્તકો વાંચ્યા હોય ગમે એમ કર્યું હોય કે આ 3 મોકલ આ વસ્તુ કરો ને એટલે બધું આવી ગયું. તો છે. મંદિરની સેવા કરો એટલે ભગવાન રાજી થવાના જ છે. હા એ તો છે. આપણે એ જ ધ્યેય છે કે ભગવાન કેમ રાજી થાય. બીમાર હોય સંત હોય કોઈ મા બાપ હોય એની સેવા કરવી ને માંદાની સેવા એ તો અઢળક પુણ્ય લખ્યું ભગવાને. તો છે. બીજા જીવન હોત માં ધ્યાન રાખવું. કોઈ દુબળા જીવ હોય કોઈ પીડાતા હોય દુઃખી હોય એમાં તમને દયા આવી જોઈએ એને તમારે સહકાર દેવો જોઈએ એવું ભગવાનના શાસ્ત્રમાં જ આવ્યું સાંભળવાનું. એટલે એ વસ્તુ કમળસિંહભાઈ વાંજા હતા ને એની સેવા
પંચાળાના ઝીણાભાઈ દરબાર હતા, રાજા હતા પંચાળાના. તો એ કમળસિંહભાઈ વાંઝાની સેવા ઝીણાભાઈએ કરી. ઓહો. એટલી સેવા કરી કે પછી ત્યાં રોકાણા અને પછી ખાટલો ઉપાડીને પંચાળા લઈ આવ્યા. માણસો ને ગોતા ખાટલો ઉપાડવા માટે. 3 જણા જણાય, ચોથો માણસ ન જડ્યો. એટલે પોતે રાજા હતા પંચાળાના દરબાર ઝીણાભાઈ, તો પોતે ખાટલો ઉપાડ્યો. સારી પાય એક એક બધા ઈ પંચાળા ખાટલો લઈ આવ્યા અને કમળસિંહભાઈ વાંઝાની એટલી સેવા કરી ઝીણાભાઈ, એટલે ભગવાન એટલા રાજી થઈ ગયા એની ઉપર એમ. હા, ઝીણાભાઈ ધામમાં ગયા ને તો ભગવાને પોતે એની નનામી ઉપાડી હતી. એટલા ભગવાન રાજી થયા હતા એમ. ભગવાનના ભક્તની સેવા કરી હતી. સેવા કરો ને એની સેવા હું કરું. હા, સાચી વાત છે. તો ભગવાને કોઈની પાલખી નહોતી ઉપાડી, પાલખી ઉપાડી ભગવાન ખુદ એના અગ્નિ સંસ્કાર દેવા લઈ ગયા. દાસના દાસ હવે એ કેવો જીવ આત્મા છે એ હિસાબ કરો. ભગવાનની સેવા, સંતની સેવા કરીને, મા બાપ સેવા કરે ને એ એટલું ગુણ અઢળક છે કે ખુદ ભગવાન કેવું એને લેવા હોય. તમારી બાજુ બેહાર એમ ભગવાન કીધું એવા શબ્દ આજે ભગવાન સાંભળ્યા. સરસ સરસ. જય स्वामीनारायण. तो चलिए फ्रेंड, आज पापा ने मम्मी ने बहुत मस्त बात बताई कि भगवान का संतों और माँ बाप की सेवा करनी चाहिए. तो वो बात तो राइट है कि माँ बाप की और संतों की और कोई भी वृद्ध की और गरीब की सेवा करनी चाहिए. और अब चलिए मैं चलती हूँ मंदिर भगवान का दर्शन करने के लिए. तो चलिए सब लोग मेरे साथ बने रहिए क्योंकि मैं आप सबको भी दर्शन कराऊंगी भगवान का. चलिए अपने 6:30 बज गए और मंदिर से वापस आ गई और किचन में मस्त बढ़िया स्मेल आ रही है किचन में से. तो डायरेक्ट हम किचन में चलेंगे. तो देख लेते हैं मम्मी आज क्या बना रहे हैं. तो मम्मी क्या बना रहे हैं आप? स्मेल तो बहुत सरस आ रहा है. સુખડી. ओहो, वो વાત છે. પેકેટ ગળું ગળું બનાવી કે એ સુખડી ખાઈ કે આ બનાવીને મજા આવે ખાવાની. ગરમા ગરમ સુખડી તાજી ગરમ. અમે ઘરમાં સુખડી બહુ ભાવ ને. હા તો બને આપણી ઘરે. હા, ક્યાંક મન થાય ગળું ખાવ એટલે આ સુખડી બનાવી. વાર કઈ લાગે નહીં. 5 मिनट में काम सुखड़ी बनावी. तो जब मम्मी लचकादार सुखड़ी बना रहे हैं, वाह. घी से लथपथ है क्योंकि बाहर देश में घी दिख रहा है मुझे, इसलिए बोल रही हूँ मैं. तो घी से लथपथ है सुखड़ी. क्या बात है. तो चलो अभी भूख लगी गई. आज कुछ नाश्ता नहीं किया हमने. સુખડી પાડે ભૂખ લાગી ગઈ ને? नहीं लगी गई थी पर मगर मैं मंदिर पर गई थी ना इसलिए. तो चलो अब सुखड़ी बन गई है तो भगवान को धर के हम थोड़ी थोड़ी खा लेते हैं, नहीं मम्मी? तो चलिए फ्रेंड्स, सबने खाना खा लिया है और अब वीडियो को एंड करती हूँ. लाइक करो, शेयर करो, सब्सक्राइब करो एंड बाय बाय.